હેલો ફ્રેન્ડ, તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અમદાવાદ A to Z માં। આજે અમે તમને લઈ જઈએ છીએ અમૂલ ડેરી, જે આણંદ જિલ્લાના આવેલી છે, જે એશિયાની ઉત્તમ ડેરી કહેવાય છે, એશિયાની સૌથી મોટી ડેરી કહેવાય છે। આની સ્થાપના 1947માં થઈ હતી। આમાં ભાવ વધારાના કારણે કેટલાક વિવાદો થયા હતા, પણ આ વિવાદોના કારણે સરદાર વલ્લભભાઈ પટેલે એમની સલાહ અનુસાર ખેડૂતોને સભા ભેગી કરી 4 જાન્યુઆરી 1946માં, અને એ સમયે મોરારજી દેસાઈ પ્રમુખ પદે હતા। અને આ સભાના કારણે જે 1946માં તેમને આની લડાઈ કરી હતી, અને જે સરકાર અનુસાર સરકારના પદે થઈ હતી, જેમાં મુંબઈની અને કેટલીક મોટી જગ્યાઓ આ ડેરીનું વિતરણ પણ થતું હતું। ત્યારબાદ 1948ના જે લડાઈ લડી ત્યારે ફર્સ્ટ એની સ્થાપના થઈ બીજી વખત, જ્યારે પહેલી સ્થાપના 1945માં થઈ હતી એની। ત્યારબાદ 1948માં તેનું મુખ્ય પદ સ્થાપના કરવામાં આવી હતી। એ સમયે લગભગ 45,000 લીટર જેટલી ઉત્પાદનની ક્ષમતા વધાઈ હતી। એમાં મુંબઈ સરકાર, ન્યૂઝીલેન્ડ સરકારે બહુ મોટો ફાળો આપ્યો હતો આ ડેરીની અંદર। આજે આ અમૂલ ડેરી છે, 989 જેટલી ઉત્પાદન સરકારની લગભગ ક્ષમતા એની છે, અને કેટલીય જાતનું પ્રોડક્શન એ બહાર પાડે છે। આ તમે એનો પ્લાન્ટ જોઈ શકો છો, બહુ મોટો પ્લાન્ટ છે। અંદરની તો અમને પરમિશન મળી નથી, પણ બહારથી તમને નજારો બતાવીએ છીએ। આ અમૂલ ડેરી એ મોટા મોટા જે આપણા જિલ્લાઓ છે, શહેરો છે, એમાં મુંબઈ જેવા, દિલ્હી જેવા, કલકત્તા જેવા આ ટ્રેનો દ્વારા એમના બધી જ જગ્યાએ દૂધ પૂરું પાડે છે, અને એમની બધી જ પ્રોડક્ટો દૂર પાડે છે। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો। આ તમે એના ટેન્કરો જોઈ શકો છો, અને એકદમ ચોખ્ખાઈ ભર્યું વાતાવરણ હોય છે, સારી એવી જગ્યા છે। તો એક વખત મુલાકાત કરવા જેવી છે કે દૂધનો પ્લાન્ટ અમૂલ ડેરીનો કેવો છે। તો તમને પણ, અને જે આ એશિયાની સૌથી મોટામાં મોટી ડેરી ગણવામાં આવે છે, તો આ અમૂલ ડેરી આપણને ગુજરાતની શાન કહેવામાં આવે છે, અને એશિયાની ઉત્તમ ડેરી પણ ગણવામાં આવે છે। આની સ્થાપના 1945 દરમિયાન થઈ હતી, પણ એને જે દૂધના ભાવના વધારેના કારણે જે પ્રોબ્લેમ ઊભો થયો હતો, એને ત્યારબાદ 1 જૂન 1948ના દિવસે ફરીથી એની સ્થાપના કરવામાં આવી। તમે એનો પ્લાન્ટ જોઈ શકો છો, અત્યારે સારું એવું ડેવલપમેન્ટ કરી દીધું છે। તો એક વખત તમે અચૂક મુલાકાત કરો। આ અત્યારે બાળકોને પણ લઈને સ્કૂલમાંથી પ્રવાસ પણ આયોજન થાય છે, તો તમારા બાળકોને ત્યાં બી મોકલો, કે જેથી આ અમૂલ ડેરીનું તમારે જોઈ શકે, બાળકો પણ જોઈ શકે, એમના નોલેજ માટે સારું છે। થેન્ક યુ સો